started. नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमोहि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને તત્વાસૂત્રની સર્વશ્રેષ્ઠ ટીકા સર્વાર્થ સિદ્ધિ જેની રચના પૂજ્યપાદ સ્વામીએ કરી તે સાથે રામજીભાઈએ બીજી ટીકાઓમાંથી જે સંકલન કર્યું તે સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં આપણે 8મા સૂત્ર સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે 9મા સૂત્રથી આગળ સ્વાધ્યાય લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ છીએ. ઉમાસ્વાતીજી ભગવાને તત્વાસૂત્રની રચના કરી અને સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે શાસ્ત્રની રચના કરતા પહેલા મોટા ભાગે આચાર્ય ભગવાન તે કોઈક પ્રકારે શરૂઆતની ગાથાની અંદર નમસ્કાર વગેરે કરે છે. સિદ્ધ ભગવાનને નમસ્કાર કરે, હરિહંત ભગવાનને નમસ્કાર કરે કે એ રીતે મંગલાચરણ કરતા હોય છે. ઉમાસ્વાતીજી ભગવાને મંગલાચરણ કર્યું છે પણ જુદી રીતે કર્યું છે. સીધી વાત જ એમણે તો સૂત્ર તરીકે લીધી, ગાથા તરીકે ન લીધી. સંસ્કૃતમાં લખ્યું અને સીધી વાત જ એમણે તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એમ શરૂઆત કરી. અને એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એમ કહ્યું તો મોક્ષ માર્ગની વાત જ્યારે કરી તો અંદર મંગલાચરણની વાત ગર્ભિતપણે આવી ગઈ. અને પછી બીજા સૂત્રની અંદર સમ્યક દર્શનની વ્યાખ્યા કરી, તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. એટલે આ બે સૂત્રોને નિશ્ચયથી અને વ્યવહારથી સમજવા જોઈએ એમ પૂજ્ય ગુરુદેવે વારંવાર કહ્યું. આખું શાસ્ત્ર જે છે એમાં જે જૈન દર્શનની અપેક્ષાએ બધી જ વાતને જગત આખાના સ્વરૂપને, જીવના સ્વરૂપને જે રીતે સમજાવવામાં આવી છે એ રીતે જોઈએ તો એ વ્યવહારનયના કથન થાય. પણ એમાં આ પહેલા બે સૂત્ર છે એને આપણે નિશ્ચયથી સમજવાના છે એટલે આપણે એનો વિસ્તાર એ રીતે કર્યો. અને તે પછીથી આચાર્ય ભગવાને ત્રીજું સૂત્ર કહ્યું. તો ત્રીજા સૂત્રમાં સમ્યક દર્શનના ઉત્પત્તિની અપેક્ષાએ ભેદોની વાત કહેવામાં આવી. અને એમાં એક વાત જે કરી તન્નિસર્ગાદિ અમાદ્વા એમ કરીને સૂત્ર કહેવું તો એમાં તત્વ તે સમ્યક દર્શન નિસર્ગાત વા અધિગમાત એટલે નિસર્ગ અથવા અધિગમ જ છે તેમ કહ્યું. પણ એમાં એ જે તત્વ શબ્દ હતો અને તત્વની પછી ત્વ શબ્દ જોડવામાં આવે છે, તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ જ્યારે ત્યાં કહ્યું હતું ત્યારે એ ભાવની વાત કરી હતી. એટલે અહીંયા પણ એ તત્વ શબ્દ જે મૂક્યો હતો તો એના ઉપરથી એ સમ્યક દર્શન વિશેની વાત કે એની ઉત્પત્તિની વાત છે તે અર્થ એમાંથી થાય. એટલે નિસર્ગજને અધિસમ્યક દર્શનની અધિગમ સમ્યક દર્શનની વાત એમાં કરવામાં આવી. પૂજ્યપાદ સ્વામીએ એનો વિસ્તાર કર્યો એ પણ આપણે સમજ્યા છીએ. જો પૂજ્યપાદ સ્વામી એ જે વિસ્તાર કર્યો છે અને એ સિવાય પૂજ્યપાદ સ્વામીના આના સિવાય પણ બીજા જે શાસ્ત્ર છે તેનો જરાક વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે એમને ઘણી સૂક્ષ્મતાથી ઘણી વાત લીધી છે. અને એનું કારણ એ છે કે પોતે પૂજ્યપાદ સ્વામી પોતે ભગવાનના સમુસરણમાં
આહારક શરીર દ્વારા જઈ અને જ્ઞાન પ્રાપ્ત કરી આવ્યા હતા અને સમાધાનો પ્રાપ્ત કરી આવ્યા હતા. આહારક શરીર એટલે આપણે જે માર્ગણામાં જે કહીએ છીએ, માર્ગણાની અંદર એમ કહીએ છીએ કે આહારક માર્ગણા ને અનાહારક ને, તો એ આહારક ને અનાહારક ની આ વાત નથી. આહારક શરીર અને આહારક માર્ગણા બે વસ્તુ જુદી છે. કેટલાયને હજી કદાચ એ ખ્યાલ નહીં હોય. માર્ગણામાં આહારકપણું એટલે આહાર ગ્રહણ કરવો એટલે પૂતગળ પરમાણુનું ગ્રહણ કરવું, અને અનાહારક એટલે ન ગ્રહણ કરવું. જ્યારે આહારક શરીર છે એ આખી વસ્તુ જ જુદી છે. આહારક શરીર તો એવા રિદ્ધિધારી સંત જે છે એ પોતે પોતાના મસ્તકમાંથી સમાધાન પ્રાપ્ત કરવા માટે એવું એક હાથનું પૂતળું બનાવી અને એ પૂતળું જે છે તે ભગવાનના સમસરણમાં જાય અને ત્યાં જઈ અને ભગવાનની વાણી સાંભળી સમાધાન પ્રાપ્ત કરી અને પાછું આવે. તો એ આહારક શરીર કહેવામાં આવે છે. જેમ આપણે ઔદારિક શરીર કહીએ છીએ મનુષ્યને તે રીતના, વિક્રિય શરીર કહીએ છીએ દેવના અને નારકીના, પછી કર્મણ શરીર કહીએ છીએ જે કર્મ રૂપ છે તે દ્રવ્ય કર્મ રૂપ જે છે તે તેજસ શરીર કહીએ છીએ. અને પછી એક શરીર જે કહેવામાં આવે છે જે આહારક શરીર, એ આહારક શરીર કઈ બધાને હોતું નથી, એ લબ્ધિધારી સંતને હોય છે. એટલે પૂજ્યપાદ સ્વામીએ પણ ભગવાનની વાણી સાક્ષાત સાંભળી સમાધાનો પ્રાપ્ત કર્યા, અને એટલા માટે જ એમના જે શાસ્ત્ર જે છે એ અને આ ટીકા વગેરે જે છે એ અદ્ભુત છે. કુંકુંદાચાર્ય ભગવાન તો એ તો ચારણ વિદ્યા દ્વારા ત્યાં ભગવાનના સમસરણમાં ગયા, 8 દિવસ રહ્યા હતા અને વાણી સાંભળીને આવ્યા હતા. પણ એ સિવાય બીજાનો વિચાર કરીએ તો એક પૂજ્યપાદ સ્વામી એવા છે જે આ કાળને વિશે, પંચમ કાળને વિશે, ભરત ક્ષેત્રને વિશે થયા, કે જે આહારક શરીર દ્વારા સમાધાનો પ્રાપ્ત કરી આવ્યા હતા. એટલે એમની વાતમાં ક્યાંય શંકા કરવા જેવું હોતું નથી, આશંકા કરવા જેવું હોતું નથી. તો પૂજ્યપાદ સ્વામીએ આ વિશે વિસ્તાર જે કર્યો છે, આપણે ગઈ વખત આ સ્વાધ્યાય જયારે કરતા હતા ચોથી ગાથાનો, ત્યારે ચોથા સૂત્રનો ત્યારે લીધો છે. ચોથા સૂત્રની અંદર તત્વોના નામ કહેવામાં આવ્યા અને એ 7 તત્વ છે એમ કહેવામાં આવ્યું. અને એ સિવાય એને 9 પદાર્થ એમ પણ કહીએ છીએ આપણે. તો જયારે 9 પદાર્થની વાત કરીએ છીએ ત્યારે પુણ્ય અને પાપ એની અંદર ઉમેરીને વાત કરીએ છીએ. તો એ 7 તત્વની વાત કરીએ. એટલા માટે વાત કરી કે ત્યારે એમ કહેવું કે તત્વ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તો તત્વો કયા છે એ સમજાવવા માટે એ કહેવામાં આવ્યું. તે તત્વોના ત્યાં નામ આપવામાં આવે. અને એ તત્વોની વાતમાં પૂજ્ય ગુરુદેવે એ વાત સમજાવી છે કે એમાં જીવ તત્વ, તો જીવ તત્વ એનું શ્રદ્ધાન કેવી રીતે થાય. કારણ કે પંડિત ટોડરમલજીએ જયારે એમ કહ્યું રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર કે તત્વોની શ્રદ્ધા, તત્વોનો નિર્ણય, એની વાત જયારે કરી તો તત્વ નિર્ણય ઉપર ભાર એમણે મૂક્યો. અને તત્વ નિર્ણય વિના માત્ર સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે તો એને કઈ સમકિત છે એમ કહી શકાય નહીં. તત્વ નિર્ણય મહત્વનો છે, પણ તત્વ નિર્ણયથી આગળ બીજી વાત એમણે કઈ એમાં નથી લીધી. અને તત્વ નિર્ણય કેવી રીતે થાય એ વાત તો પૂજ્ય ગુરુદેવે સમજાવી કે તત્વ નિર્ણય એ કોઈ સવિકલ્પ દશામાં કરેલો નિર્ણય નથી. સવિકલ્પ દશામાં તત્વનો નિર્ણય આપણે કરીએ એવો નિર્ણય, એ નિર્ણય તત્વ નિર્ણય થતો નથી. કેમ કે પહેલું જ તત્વ જીવ તત્વ, તો એ જીવ તત્વ પોતે જીવ છે, એનો નિર્ણય એને કરવાનો છે. અને એ નિર્ણય જેવું તત્વ છે એવું જાણી અને થાય છે. તો તત્વ જેવું છે એવું જાણવું. તો તત્વ કેવું છે, જીવ તત્વ કેવું છે, તો કે અનુભૂતિમાં આવે એવું છે. એ તત્વ અનુભૂતિમાં આવે એવું છે, અને અનુભૂતિ સિવાય એ તત્વ જાણી શકાતું નથી. એટલે પૂજ્ય ગુરુદેવે એમ કહ્યું કે એવા તત્વની શ્રદ્ધામાં જીવ તત્વની શ્રદ્ધાની વાત આવે તો એ એવા જીવ તત્વની અનુભૂતિ થવી જોઈએ. અને એ અનુભૂતિ થાય છે તો એ વખતે નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભૂતિ થાય છે. અને એવી નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભૂતિ જે થાય છે પોતાના સ્વરૂપની જીવ તત્વની, એને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. એ બધી વાત ગુરુદેવે કરી. એટલે 7 તત્વો, અને એમાં પુણ્ય અને પાપને જયારે આશ્રવની અંદર અને બંધની અંદર ઉમેરીએ છીએ તો એ 9 થાય છે. તો એને કોઈ અપેક્ષાએ 9 પદાર્થ પણ કહેવામાં આવે છે. તો અહીંયા આચાર્ય ભગવાને એટલી વાત કરી
પછી પાંચમા સૂત્રની અંદર એમણે હવે આ 7 તત્વો, સમ્યક દર્શન આદિ તથા બીજા શબ્દોના અર્થ સમજવાની રીત અહીંયા જે લખ્યું છે, તો એ વાત અહીંયા આગળ સમજાવી. એટલે પાંચમું સૂત્ર કહ્યું અહીંયા આ હેડિંગની અંદર. તો એ રીતે લેવામાં આવ્યું કે 7 તત્વો, સમ્યક દર્શન આદિ તથા બીજા શબ્દોના અર્થ સમજવાની રીત. એમ રામજીભાઈએ સરળ શબ્દમાં વાત લખી, ઉપોદ્ઘાત લખ્યો. પણ ખરેખર તો આચાર્ય ભગવાને એવો ઉપોદ્ઘાત નથી લખ્યો, પણ સીધી વાત કરી કે જ્યારે આ તત્વો વગેરેને સમ્યક દર્શનની વાત કરી કે અધિગમજ ને નિસર્ગ સમ્યક દર્શન છે અને 7 તત્વો, તો એ તો નામ કયા, તો એ બધાને કેવી રીતે સમજવા જોઈએ એ કરુણા કરી અને આચાર્ય ભગવાને એ વાત સમજાવી કે તમે તમારી મતિ કલ્પનાથી એને સમજવા જશો તો અનર્થ થશે. અને અત્યારે વર્તમાનમાં એવું ચાલી રહ્યું છે, 7 તત્વની શ્રદ્ધા અને સમ્યક દર્શન કહેવું અને પછી એ તો માત્ર નામથી અને એનો વિસ્તાર કરી અને શબ્દોમાં જાણે અને એમ માને કે અમને તો શ્રદ્ધા છે, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એટલે અમને સમ્યક દર્શન છે. આ બધું જે અત્યારે થઈ રહ્યું છે એને માટે જ આચાર્ય ભગવાને એમ કહ્યું, પાંચમા સૂત્રમાં એમ કહ્યું કે કેવી રીતે આ જ્ઞાન કરવું જોઈએ. જે 7 તત્વ વિશેની વાત કરી અને જે સમ્યક દર્શનની ઉત્પત્તિની વાત જે કરવામાં આવી, તો એ કેવી રીતે સમજવું જોઈએ. તો એમાં એમણે 4 વાત કરી કે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ દ્વારા એને જાણવું જોઈએ. જ્ઞાન કરવા માટે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, એટલે એ 7 તત્વો તથા સમ્યક દર્શન આદિ નું એ રીતે જ્ઞાન કરવું જોઈએ. અને એ આપણે વિસ્તારપૂર્વક સમજ્યા છીએ. આ નિક્ષેપ છે. નિક્ષેપ દ્વારા અથવા તો એને ન્યાસ પણ કહેવામાં આવે છે. ન્યાસ કહો કે નિક્ષેપ કહો. અહીંયા મૂળ ગાથાની અંદર ન્યાસ શબ્દ પડ્યો છે, તો તત્વ ન્યાસો એમ કહ્યું છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવાત તત્વ ન્યાસો, એટલે આવો નિક્ષેપ કરવામાં આવે અને એ નિક્ષેપ દ્વારા વસ્તુ સ્વરૂપને જાણવું જોઈએ, એ દ્વારા જ્ઞાન કરવું જોઈએ. એ વાત પાંચમા સૂત્રમાં કરી. એમાં નામ, સ્થાપના, દ્રવ્ય ને ભાવ, એટલે નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ, એ દ્વારા વસ્તુનું જ્ઞાન કરવામાં આવે, એને સમજવામાં આવે. એ વાત પાંચમા સૂત્રમાં કરી. એ 4 શબ્દ અને એનો જે નિક્ષેપ જે છે એ બધા આપણે વિસ્તાર લીધો. ત્યાર પછીથી પાંચમા સૂત્રની અંદર વધારે આગળ વાત લીધી અને એમાં પણ પાંચમા સૂત્રમાં એમ કહ્યું કે સમ્યક દર્શન આદિ રત્નત્રય અને જીવ આદિ તત્વોનું જ્ઞાન પ્રમાણ અને નયોથી થાય છે. નિક્ષેપની વાત લીધી, પછી અહીંયા પાંચમામાં નિક્ષેપની વાત લીધી, છઠ્ઠાની અંદર પ્રમાણ અને નયની વાત લીધી. જો 4 રીતે જ્ઞાન થાય છે. એક તો લક્ષણથી જ્ઞાન થાય છે, બીજું નિક્ષેપથી જ્ઞાન થાય છે, ત્રીજું પ્રમાણથી અને ચોથું નયથી. તો નિક્ષેપની વાતમાં 4 ભેદ કરી અને વાત સમજાવી. અને અહીંયા હવે છઠ્ઠા સૂત્રની અંદર પ્રમાણ અને નયથી કેવી રીતે જ્ઞાન કરવું એ વાત આચાર્ય ભગવાને લીધી. કે જ્ઞાન કરવાની રીત પદ્ધતિ જો આપણે જાણતા ન હોઈએ તો આપણે આપણી બુદ્ધિ પ્રમાણે જ્ઞાન કરીએ. અને એમાં જે બીજું સૂત્ર કહ્યું તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, અને ત્યાર પછીથી જે તત્વો કહેવામાં આવ્યા, તો એ તત્વોનું જ્ઞાન કેવી રીતે કરવું જોઈએ એ માટે આ બધી વાત આગળના સૂત્રો કહેવામાં આવ્યા છે. એટલે આખો ક્રમ છે કે કઈ રીતે જ્ઞાન કરવું, સમ્યક દર્શનનું જ્ઞાન કેવી રીતે કરવું અને તત્વોનું જ્ઞાન કેવી રીતે કરવું, એ બધું જ જ્ઞાન કરવાની આ રીત બતાવી છે. તો નિક્ષેપની વાત કર્યા પછીથી અહીંયા છઠ્ઠા સૂત્રની અંદર પ્રમાણ અને નયથી વસ્તુ સ્વરૂપને જાણવું જોઈએ. અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને જાણવું જોઈએ એટલા માટે કે વસ્તુનું સ્વરૂપ જે છે એની અંદર અનેક ધર્મ છે અને કેટલાક ધર્મો એવા છે કે વિરોધાભાસી ધર્મો છે. એકપણું, અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું, આ જે ધર્મો એવા છે કે એ વિરોધાભાસી છે અને સાથે જ રહ્યા છે. તો કોઈ અપેક્ષાએ નિત્યપણું કહેવાય તો બીજી કોઈ અપેક્ષાએ અનિત્યપણું પણ કહેવાય. તો એમ જ્યાં સુધી જ્ઞાન કરવામાં ના આવે ત્યાં સુધી પ્રમાણ જ્ઞાન થતું નથી. અને પ્રમાણ જ્ઞાન થયા વિના માત્ર કોઈ એક અપેક્ષાએ જ વસ્તુનું જ્ઞાન કરવામાં આવે તો મિથ્યાત્વનો પ્રસંગ આવે.
એક જ અપેક્ષાથી જ્ઞાન કરવામાં આવે, આત્માને નિત્ય જ માની લેવામાં આવે, એક જ અપેક્ષાથી લઈએ દાખલા તરીકે, તો શું થાય? તો મિથ્યાત્વનો પ્રસંગ આવે. આત્મા નિત્ય છે એ દ્રવ્ય અપેક્ષા એ નિત્ય છે, પણ પર્યાય અપેક્ષા એ અનિત્ય પણ છે, પર્યાય અપેક્ષા એ પલટે છે. તો એ વાતનો આપણને ખ્યાલ હોવો જોઈએ, અને એ વાતના ખ્યાલ માટે એમ કહેવામાં આવ્યું કે તમારે જ્ઞાન કરવું છે તો અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપનું જ્ઞાન કરવું જોઈએ, અને તો જ પ્રમાણ જ્ઞાન થશે. અને પ્રમાણ જ્ઞાન જો નહીં થાય અને એકાંતે એક અપેક્ષાથી એક નય દ્વારા જો જ્ઞાન કરવામાં આવશે, તો પછી જે અન્ય મતની અંદર જે ચાલી રહ્યું છે, જૈન સિવાયના મતની અંદર, એવું જ કંઈક થશે. એટલે મિથ્યાત્વનો પ્રસંગ આવશે. એટલે જ્ઞાન કરવામાં પ્રમાણ અને નયથી જ્ઞાન કરવું જોઈએ, એ વાત કરવી છે. એટલે આચાર્ય ભગવાને છઠ્ઠા સૂત્રમાં એમ કહ્યું કે એ પ્રમાણ અને નયથી જ્ઞાન કરવું જોઈએ. એમાં કહ્યું ને, અધિગમ પ્રમાણ નય, એટલે જ્ઞાન જે છે પ્રમાણ અને નયોથી થાય છે. કેમ કે જીનેશ્વર ભગવાનની વાણીમાં જે જ્ઞાન પ્રકાશ આવ્યો છે એ અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને સમજવા સિવાય એ જ્ઞાન પ્રકાશ આપણને થાય નહીં. કેમ કે ભગવાને જે વાણીમાં વસ્તુ સ્વરૂપ પ્રકાશ્યું છે એ અનેકાંતમય વસ્તુ સ્વરૂપને પ્રકાશ્યું છે, ને એને દર્શાવનારી જે પદ્ધતિ છે એને સ્યાદવાદ કહેવામાં આવે છે. તો એ એવું વસ્તુ સ્વરૂપ છે. એટલા માટે આચાર્ય ભગવાને કરુણા કરીને એમ કહ્યું કે તમારે પણ પ્રમાણ અને નય દ્વારા વસ્તુ સ્વરૂપને જાણવું જોઈએ. એ વાત એમ કરવામાં આવી. એટલે હજી તો આપણે જ્ઞાન કેવી રીતે કરવું એની આ વાત આચાર્ય ભગવાન સૂત્ર દ્વારા કહી રહ્યા છે, એ કહેવામાં આવ્યું છે. અને પછી એમાં નયની વાત આપણે લીધી હતી. એ પછી એના પછીના સૂત્રમાં આગળ કહે છે કે સમ્યક દર્શન આદિ તથા તત્વ જાણવાના અમુખ્ય ઉપાય. એટલે એ વખતે આપણે અમુખ્ય કાઢી નાખ્યું હતું શબ્દ. એ રામજીભાઈએ એ સામાન્ય એવું હેડિંગ આપ્યું ઉપોદ્ઘાત તરીકે, પણ અમુખ્ય નથી, પણ એ પણ ઉપાય છે, એ પણ મુખ્ય જ છે. એમાં કઈ અમુખ્ય જેવું નથી, અને કાઢી નાખીએ એમ નથી. આ સમ્યક દર્શન અને તત્વ જાણવાના ઉપાય જ છે, બીજી રીતે કઈ. અને એની અંદર 6 શબ્દો આવ્યા. એને પણ આપણે એમ કહી શકીએ કે જે અનુયોગ, જે આઠમા સૂત્રમાં એને અનુયોગ કહેવાય, એવી રીતે આ પણ કોઈ પ્રકારે એ અનુયોગ જ છે. તો એમાં એમ કહ્યું કે નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન, એનાથી સમ્યક દર્શન અને જીવાદી તત્વો વ્યવહાર થાય છે. એટલે એ જણાય છે, એનો ખ્યાલ આવે છે. નિર્દેશ, વસ્તુનો નિર્દેશ, વસ્તુના સ્વરૂપના કથનને નિર્દેશ કહે છે. અને ત્યાં પછી આપણે નિર્દેશની અંદર અને અસ્તિત્વની અંદર વાત આગળ પછી સર્વાર્થ સિદ્ધિમાંથી લીધી હતી, એ ખ્યાલ હશે. તો અસ્તિત્વ એવો નિર્દેશ, એ પણ અસ્તિત્વ જ્યારે કહ્યું છે તો એ નિર્દેશ છે. આત્માનું અસ્તિત્વ આવું છે, એ નિર્દેશ છે. સામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન, એ 6 દ્વારા, એ 6 પ્રકારે સમ્યક દર્શન અને તત્વોનું જ્ઞાન થાય છે, એ કહેવામાં આવ્યું. અને 7મા પછી 8મા સૂત્રની અંદર 8 શબ્દ દ્વારા જ્ઞાન થાય છે. અને એમાં આપણે વધારે વિસ્તાર સર્વાર્થ સિદ્ધિમાંથી લીધો, જેથી કરીને આપણને કેટલીક વસ્તુનો ખ્યાલ આવે. અને એમાં સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને અલ્પ બહુત્વ, એ 8 અનુયોગ દ્વારા પણ પદાર્થનું જ્ઞાન થાય છે. એના દ્વારા પદાર્થનું જ્ઞાન થાય છે. એટલે એ બધી રીતે જ્ઞાન કરવું જોઈએ. એટલા માટે તો આ સૂત્ર આચાર્ય ભગવાને લખ્યા છે. એમાંથી કોઈને કાઢી નાખીએ કે ના, આના દ્વારા મારે જ્ઞાન નથી કરવું, તો એમ નહીં ચાલે. એમ નહીં ચાલે. ન્યાય નિક્ષેપ દ્વારા પણ કરવું જ પડશે, પ્રમાણ દ્વારા પણ કરવું પડશે, અને આ રીતે પણ જ્ઞાન કરવું પડશે. તો જ જ્ઞાન સાચું જ્ઞાન થશે. નહીતર સમ્યક જ્ઞાન નહીં થાય. સ્વવિકલ્પ દશામાં જે જ્ઞાન કરવામાં આવે એ પણ સમ્યક હોવું જોઈએ. જેમ ભગવાને કહ્યું છે એ રીતે હોવું જોઈએ. પરમાર્થે પોતાને કાર્યકારી થાય એ રીતે જ્ઞાન હોવું જોઈએ. એટલે કોઈ કે ના ના મારે આટલું બધું નથી સમજવું, તો એમ વસ્તુ સ્વરૂપ સમજાશે જ નહીં. તો પછી અન્ય મત જેવું જ થઈને ઊભું રહેશે. જેમ વેદાંત જે છે પર્યાયને માનતું નથી, બૌદ્ધ જે છે એ પર્યાયને માને છે અને દ્રવ્યને માનતા નથી. દ્રવ્ય વિના એકલી પર્યાય.
એટલે એમાં પછી કેટલા બધા ગૂંચવાડાના ગોટાળા થાય. એટલે એવું ન થાય એટલા માટે ઉમા સ્વાતિજી ભગવાને પહેલા બે સૂત્ર જે છે એ સૂત્રને કેવી રીતે સમજવા એ માટે આ બધા આગળના સૂત્રો કયા છે કે તમારે આ રીતે સમજવાના છે. જ્ઞાન કરવાનું છે તો આ રીતે જ્ઞાન કરવું પડશે. બીજી રીતે જ્ઞાન તમે કરવા માંગતા હો તો એ મતિ કલ્પના એમાં મિથ્યાત્વનો પ્રસંગ આવ્યા વિના રહેશે નહીં, અને મિથ્યાત્વ જ્યાં સુધી ટળશે નહીં ત્યાં સુધી જીવન પર્યંત ગમે તે પ્રકારે તમે શબ્દો દ્વારા ગમે તે રીતે જ્ઞાન કરો એનો કોઈ અર્થ નથી. એ બધું અજ્ઞાન જ ઠરે છે. તો એ સામાન્ય આપણે પુનરાવર્તન કર્યું. હવે 9મું સૂત્ર જે છે ત્યાં શું કહે છે? 8મા સૂત્ર પછી હવે 9મા સૂત્રની અંદર અહીંયા રામજીભાઈ ના જે સંકલનની અંદર એમણે એની ઉપર ઉબોધઘાત તરીકે નામ આપ્યું છે કે હવે સમ્યક જ્ઞાનના ભેદ કહે છે. અને એ જ રીતે સર્વાસિદ્ધિની અંદર પણ કહેવામાં આવ્યું છે, જ્ઞાનના ભેદ કહેવામાં આવે છે. તો જ્ઞાન એટલે જ્ઞાન તો સમ્યક છે, એટલે આત્માનું જે જ્ઞાન જે છે એનો જ્ઞાન સ્વભાવ છે એને અંતરમાં રાખી અને એના ભેદને સમજવાના છે. તો સમ્યક જ્ઞાનના ભેદ કહે છે. તો 9મું સૂત્ર જે છે એમાં કહે છે કે મતિ શ્રુત અવધિ મનઃ પર્ય કેવલ જ્ઞાની જ્ઞાનમ. 9મા સૂત્રનો અર્થ છે મતિ શ્રુત અવધિ મનઃ પર્ય કેવલાની, એટલે મતિ શ્રુત અવધિ મનોપર્ય અને કેવળ એ 5 જ્ઞાન છે. જ્ઞાનમ 5 જ્ઞાન છે. અને સંકલનમાં અહીંયા કહે છે કે મતિ જ્ઞાનની વ્યાખ્યા કરતા કહે છે કે 5 ઇન્દ્રિયો અને મન દ્વારા પોતાની શક્તિ અનુસાર, એવું પાછું રામજીભાઈએ કૌંસમાં મૂક્યું છે કેમ કે બધાને જેટલો ઉઘાડને જે છે એ બતાવવો છે એટલા માટે. 5 ઇન્દ્રિયો અને મન દ્વારા જે જ્ઞાન થાય તે મતિ જ્ઞાન છે. હવે આ વખતે પણ એક વાતને આપણે અંદરમાં રાખવાની છે કે ખરેખર જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા થતું નથી. નિશ્ચયથી જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા થતું નથી. આ શરીરમાં ઇન્દ્રિયો એવી ને એવી રહી હોય અને આત્મા નીકળી ગયા ત્યાર પછીથી કંઈ જ્ઞાન થતું નથી. જ્ઞાન કરનારો જ્યાં સુધી અંદર બેઠો છે ત્યાં સુધી જ્ઞાન થાય છે, અને ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય છે એમ કહેવું એ વ્યવહારના એના કથનો છે. આ ઇન્દ્રિય દ્વારા આ જ્ઞાન, આ ઇન્દ્રિય દ્વારા એક ઇન્દ્રિય દ્વારા એક પ્રકારનું જ્ઞાન થાય એમ જ્યારે કહેવામાં આવે તો એ બધું જ એ બધું વ્યવહારથી કહેવામાં આવે છે. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે, અને જ્ઞાન એ ગુણ છે, સ્વભાવ છે, અને એ પરિણમી રહ્યો છે. અને એ જ્ઞાનનું જે પરિણમન થાય છે દરેક સમયે તો એ જ્ઞાનની પર્યાયની અંદર જે એક સમયની જ્ઞાનની જે પર્યાય છે એની અંદર જ્ઞેય ઝળકે છે, જ્ઞેય દેખાય છે, જ્ઞેય ખ્યાલમાં આવે છે. ત્યારે એ જ્ઞાન એ જ્ઞેય સાથે, એટલે એ પરજ્ઞેયો છે તો એની સાથે એકરૂપ થતું નથી. અને એવું જે જ્ઞાન જે થઈ રહ્યું છે એ વખતે બાહ્યમાં પર પદાર્થો નું જ્ઞાન જે થાય છે, રૂપી પદાર્થોનું જે કંઈ જ્ઞાન થાય છે એમાં 5 ઇન્દ્રિયો જે છે એને નિમિત્ત તરીકે કહેવામાં આવી છે. અને પૂજ્ય ગુરુદેવે તો ઇન્દ્રિયની વ્યાખ્યા જે રીતે કરી છે કે આ બાહ્યમાં જે દ્રવ્ય ઇન્દ્રિય જે છે, શરીરમાં જે દ્રવ્ય ઇન્દ્રિય જે છે, સ્પર્શ માટે જે છે, રસને માટે છે, ગંધને માટે ઘ્રાણેન્દ્રિય છે, નાક છે, આવી રીતે આંખ છે અને કાન છે. આ બધી જે ઇન્દ્રિયો બાહ્ય દ્રવ્ય ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો છે. પછી એ દરેક ઇન્દ્રિય સાથે જોડાયેલી જ્ઞાનની પર્યાય જેને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે, એ ઇન્દ્રિય સાથે જ્ઞાન જોડાય છે. અને એ ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન થાય એટલું જ જ્ઞાન, એટલું સીમિત જ્ઞાન. આંખ દ્વારા સ્વાદનું જ્ઞાન ન થાય, માત્ર દ્રશ્યનું જ જ્ઞાન થાય. આંખ દ્વારા માત્ર દ્રશ્યનું જ્ઞાન થાય, આંખ દ્વારા સુગંધનું ખ્યાલ ના આવે, રસનો પણ ખ્યાલ ના આવે. એ રીતે વાત તે કરવામાં આવી છે. તો એ રીતે એક ઇન્દ્રિયને જે જાણનારી જે જ્ઞાનની પર્યાય જે છે એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવી.
એટલે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને પછી ત્રીજું એ ઇન્દ્રિયનો જે વિષય છે, એ પાંચેય ઇન્દ્રિયોના વિષયો જુદા જુદા છે. તો એ વિષયો એમ ત્રણેયને ઇન્દ્રિય ગુરુદેવે કહી છે. ઇન્દ્રિય એટલે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયનો વિષય, એમ ત્રણેયને ઇન્દ્રિય કહેવામાં આવી છે. અને આ ઇન્દ્રિયો દ્વારા આત્માનું જ્ઞાન થતું નથી. આત્માનું જ્ઞાન ભાન અતિન્દ્રિયપણે થાય છે. અને આ પાંચ ઇન્દ્રિયો દ્વારા જે કંઈ જાણપણું થાય, એટલે કે એ તો એમાં નિમિત્ત કારણ છે. જે ઇન્દ્રિયનો વિષય છે એ પણ નિમિત્ત કારણ છે, દ્રવ્ય ઇન્દ્રિય છે એ પણ નિમિત્ત કારણ છે. એટલે એને પણ આપણે વ્યવહારથી કહીએ તો જ્ઞાન જે થાય છે એ તો એનો જ્ઞાન સ્વભાવ છે, અને જ્ઞાન પરિણમી રહ્યું છે માટે જ્ઞાન થાય છે. આ વાતને આપણે સમજવાની છે. આપણે એમ કહીએ કે અત્યારે મને આ સુગંધ આવે છે, ગુલાબની સુગંધ આવે છે, તો ગુલાબની સુગંધ બહારમાં છે એક વાત, અને નાક દ્વારા એ મને સુગંધ આવે છે અને એનું મને જ્ઞાન થાય છે. તો સામાન્ય જીવોને જેને કંઈ શાસ્ત્રનો અભ્યાસ નથી તો એમ જ કહે છે કે નાકથી સૂંઘીએ છીએ એટલે તો આ ગંધની ખબર પડે છે. પણ જેને શાસ્ત્ર અભ્યાસ છે એ સમજે છે કે એવી સુગંધનું જ્ઞાન એ સમયે થવાનો કાળ છે, એટલે જ્ઞાનનું એ પરિણમન છે. વર્તમાન જ્ઞાનની પર્યાય એ સુગંધને જાણવા વાળી થાય એવું જ વસ્તુ સ્વરૂપ છે. અને એવું થયું છે તો એ વખતે નિમિત્ત તરીકે એ દ્રવ્ય ઇન્દ્રિય પણ છે, અને એ વખતે ત્યાં ગુલાબની સુગંધ પણ છે. પણ એ ગુલાબની સુગંધ અને ઇન્દ્રિય એ કઈ એના જ્ઞાનની પર્યાયનું કારણ નથી. એ ઇન્દ્રિયો છે એ જળ છે, એ બીજું દ્રવ્ય છે. અને પેલી સુગંધ ગુલાબ ત્યાં છે, ગુલાબની સુગંધ જે છે તે પણ જુદું દ્રવ્ય છે. એટલે એ બીજા દ્રવ્યો જે છે એ મારા જ્ઞાનની પર્યાય ને પલટાવે એવું વસ્તુ સ્વરૂપ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, તો એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને બદલતું નથી, પલટાવતું નથી. આ મૂળભૂત સિદ્ધાંતની વાતને અંદરમાં રાખી અને આ બધી વાતને સમજવાની છે. મતિ જ્ઞાનની ખબર પડી ગઈ, મતિ જ્ઞાન આવડી ગયું એમ વાત નથી. છતાં પણ મતિ જ્ઞાન છે, અને મતિ જ્ઞાનમાં ઇન્દ્રિયો અને મન સાથે લેવામાં આવ્યું છે. કેમ કે મન નથી તો ખબર નથી પડતી. એટલે એ જ્ઞાન શેનું થયું એની ખબર પડવી, અને પછી એમાં મનમાં પડેલી સ્મૃતિ એની સાથે એ જ્ઞાનની વિશેષ વાતોને જોડવામાં આવે છે. એ બધું કાર્ય મનમાં થાય છે. એ પછી શ્રુત જ્ઞાનમાં આપણે લઈએ છીએ. પણ જે ખબર પડી, જ્ઞાન જે થયું મતિ જ્ઞાનમાં, એ પણ મન સાથે હોય ત્યારે જ થાય છે. એટલે પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા જે જ્ઞાન થાય તે મતિ જ્ઞાન છે. નિશ્ચયથી તો જ્ઞાન આત્માનો સ્વભાવ છે, અને એ વખતે જ્ઞાનની એવી પર્યાય થવાનો કાળ છે તો એવી પર્યાય થાય છે. બાકી બીજું બધું જે છે તે ઇન્દ્રિયનો વિષય અને દ્રવ્ય ઇન્દ્રિય છે તે, અને મન છે તે પણ શું છે? નિમિત્ત કારણ છે. આટલી વાતને સમજવાની. એ જ પ્રમાણે શ્રુત જ્ઞાન. તો શ્રુત જ્ઞાનમાં કહે છે કે મતિ જ્ઞાન દ્વારા જાણવામાં આવેલા પદાર્થને વિશેષ રૂપથી જાણવો તે શ્રુત જ્ઞાન છે. એટલે કે એનો મિનિંગ સમજવો. વિશેષ રૂપથી જાણવો એટલે કે જે મતિ જ્ઞાન દ્વારા જે જણાયું છે એને વિશેષ રૂપથી જાણવો, એટલે કે એનો ખ્યાલ આવો કે આ શું છે. કાંઈક સુગંધ છે, આવી સુગંધ છે, પહેલા પણ આવી સુગંધ આવી હતી, એની ગુલાબની સુગંધ છે, અને ગુલાબની સુગંધ જે છે તે ગુલાબમાંથી પણ આવે, અને એ એવું સેન્ટ હોય બનાવવામાં આવ્યું હોય તેમાંથી પણ આવે, વગેરે વગેરે અનેક વાતો પછી આપણને ખ્યાલ આવે છે. તો એ બધો વિષય શ્રુત જ્ઞાનનો છે. સ્મૃતિમાં જે વસ્તુ પડી છે એની સાથે જે એનું જોડાણ કરવામાં આવે છે. ભૂતકાળમાં આવી સુગંધ અમુક જગ્યાએ મને આવી હતી, એનું કારણ આ હતું. એ ગુલાબનો બગીચો હતો, ગુલાબના ફૂલોનો ગુલાબના જે વૃક્ષના છોડનો મોટો બગીચો હતો, એમાં જયારે હું નીકળ્યો ત્યારે મને એવી સુગંધ આવી હતી. આવી બધી જે વાત જે આવે છે ત્યાર પછીથી મન ક્યાંનું ક્યાં લઈ જાય છે એ બધું શ્રુત જ્ઞાનનો વિષય છે.
એ શ્રુત જ્ઞાનનો વિષય જે છે એ શ્રુત એમાં એનો મિનિંગ સમજાવવો, એના સંબંધીની ઘણી બધી વાતોનો ખ્યાલ આવવો, એવા વિકલ્પો ઉઠવા, આ બધું કાર્ય જે છે તે મનની અંદર થાય છે. એટલે શ્રુત જ્ઞાન જે છે એ મન દ્વારા થાય છે એમ સામાન્ય રીતે આપણે સમજીએ છીએ. પણ મતિ સહિત જે છે એવું શ્રુત જ્ઞાન, અને બીજું એમાં મતિ વિના પણ શ્રુત જ્ઞાન, એટલે કે સ્મૃતિમાં જે કાંઈ પડ્યું છે એ સ્મૃતિમાં પડેલી વાત જે છે એના ફરી પાછા વિશ્લેષણો કરવા, વિચાર કરવા, એના સંબંધી એ પણ શ્રુત જ્ઞાનનો વિષય છે. જેમ કે અત્યારે સામે શાસ્ત્ર ઉઘાડું ન હોય, આંખ બંધ કરીને બેઠા હોઈએ અને આપણે નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર છિદે, એવા અમૃતચંદ્રાચાર્ય ભગવાનના ટીકાના પહેલા શ્લોકનો વિચાર કરતા હોઈએ કે આ અનુભવમાં આવે એવો આત્મા છે, તો ત્યાં કોઈ ઇન્દ્રિયનો વિષય નથી, મતિ જ્ઞાનનો કોઈ વિષય નથી. સ્મૃતિમાં એ વાત પડી છે, જે સમજાયેલી વાત છે, અને એના ઉપર જે આપણે ચિંતન કરીએ છીએ એ પણ શ્રુત જ્ઞાન છે. એ પણ શ્રુત જ્ઞાન છે કે આત્મા અનુભૂતિનો વિષય છે. આચાર્ય ભગવાને એ કહ્યું છે, પૂજ્ય ગુરુદેવ રોજ એ મંગલાચરણમાં બોલે છે, નમો સમય સારાય. તો આ વખતે કોઈ ઇન્દ્રિયની વાત રહેતી નથી, અંદરમાં પડેલી સ્મૃતિ છે એ કાર્ય કરે છે. તો શ્રુત જ્ઞાનમાં આ વાતને પણ આપણે સાથે લેવાની છે. તો મતિ જ્ઞાન દ્વારા જાણવામાં આવેલા પદાર્થને વિશેષ રૂપથી જાણવો તે શ્રુત જ્ઞાન છે. એ સામાન્ય વાત કરી છે, પણ વિશેષપણે આપણે એને સમજવાનું છે. છેવટે વસ્તુ તો એ જ છે કે જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે, અને એ સમયે જ્ઞાનની એવી પર્યાય થાય છે. આગળ ત્રીજો પ્રકાર લીધો છે અવધિ જ્ઞાન. એનો સામાન્ય અહીંયા અર્થ કરવામાં આવ્યો છે કે જે ઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના રૂપી પદાર્થને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે અવધિ જ્ઞાન છે. આમાં મર્યાદા મહત્વની છે. અવધિ જ્ઞાનમાં બધું જ જાણે એમ નથી હોતું, અમુક મર્યાદામાં જાણે. પણ એમાં ઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે અવધિ જ્ઞાન છે. એમાં નિમિત્ત નથી અને છતાંય એ જાણે છે, અને એ રૂપી પદાર્થોને જાણે છે. રૂપી પદાર્થોને એવું જાણવું, અમુક અહીંથી દૂર, કેટલાય માઇલ દૂર જે કંઈ બની રહ્યું છે એ રૂપી પદાર્થોનું જ્ઞાન થવું, એ પણ છતાં એની મર્યાદા હોય છે, તો એને અવધિ જ્ઞાન કહેવામાં આવે છે. તે પછી મનોપર્ય જ્ઞાન, તો કે જે ઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના જ અન્ય પુરુષના, એટલે અન્ય જીવના મનમાં સ્થિત રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે મનોપર્ય જ્ઞાન છે. રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે મનોપર્ય જ્ઞાન છે. અહીંયા પણ મર્યાદા તો લેવામાં આવી છે, પણ એના મનની અંદર જે છે, અને એ પણ એના મનની અંદર રૂપી પદાર્થો વિશેની જે વાત કંઈ ચાલી રહી છે, તો એને એ જાણે, એને મનોપર્ય જ્ઞાન કહેવામાં આવે છે. મનોપર્ય જ્ઞાન એ સામાન્ય રીતે એ લબ્ધિરૂપ હોય છે, એટલે મુનિઓને હોય છે. અવધિ જ્ઞાન મુનિ સિવાય પણ હોઈ શકે, પણ મનોપર્ય જ્ઞાન તો લબ્ધિરૂપ છે. અવધિ જ્ઞાન પણ કોઈ અપેક્ષાએ લબ્ધિરૂપ છે. બીજી એક વાત એ છે કે અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાનને એ પ્રત્યક્ષપણું છે. પૂર્ણ પ્રત્યક્ષપણું નથી, કેવળ જ્ઞાન જેવું પ્રત્યક્ષપણું નથી, પણ અંશે પ્રત્યક્ષ કહેવામાં આવ્યા છે. અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાનને અંશે પ્રત્યક્ષ કહેવામાં આવ્યા છે. કેમ કે પેલા વચ્ચે નિમિત્ત નથી ઇન્દ્રિય અને મનના, એટલે એને અંશે પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે. પૂર્ણ પ્રત્યક્ષ તો કેવળ જ્ઞાન છે. તો કેવળ જ્ઞાનના વિશે અહીંયા વાત કરી છે કે જે સર્વ દ્રવ્યો અને તેના સર્વ પર્યાયોને યુગપત એક સાથે પ્રત્યક્ષ જાણે તે કેવળ જ્ઞાન છે. સર્વ દ્રવ્યોને જાણે અને તેના સર્વ પર્યાયોને યુગપત એક સાથે પ્રત્યક્ષ જાણે તે કેવળ જ્ઞાન છે. આ સામાન્ય વ્યાખ્યા છે. કેવળ જ્ઞાનમાં પરને જાણે એની મુખ્યતાથી જ્યારે વાત કરવામાં આવે છે, ત્યારે હું દરેક વખતે કહું છું કે જ્ઞાન
ની વાત આપણે કરીએ તો આપણે એમ બોલીએ છીએ કે સ્વ પરપ્રકાશક, એટલે પહેલું સ્વપ્રકાશક અને પછી પરપ્રકાશક, એમ તો આપણે બોલીએ છીએ. પણ જયારે એનો વિચાર કરવા બેસીએ છીએ ત્યારે સ્વપ્રકાશક છે એ વાત જ ભૂલી જઈએ છીએ, પરપ્રકાશકપણાનો જ વિસ્તાર કરીએ છીએ. અહીંયા પણ એવું જ કર્યું છે. સર્વ દ્રવ્યો અને તેના સર્વ પર્યાયોને એકી સાથે જાણે, પ્રત્યક્ષ જાણે. પ્રત્યક્ષ જાણે એટલે પ્રત્યક્ષ, સીધે સીધું જાણે, વચ્ચે એને બીજા મન કે ઇન્દ્રિય વગેરેની જરૂર ન હોય ને સીધે સીધું જાણે. અને સર્વ દ્રવ્યોના, જગત આખાના બધા જ દ્રવ્યોના અને ત્રણેય કાળના, ત્રણ લોકના, ત્રણેય કાળના બધા જ દ્રવ્યોની પર્યાયોને જાણે, એ પરપ્રકાશકપણું છે. અને યુગપત જાણે, એક સાથે જાણે. એક સાથે જાણે, ક્રમે જાણે એમ નહીં, પણ પોતે પોતાના સ્વરૂપને પૂર્ણપણે જાણે છે. એ જ વખતે જાણે છે કેવળ જ્ઞાન. મૂળ વાત તો આ છે. ભગવાનને કેવળ જ્ઞાન થયું તો એ શું જગત આખાના બધા પદાર્થોને જાણવા માટે લાગ્યા, એટલે એ કેવળ જ્ઞાન છે. તો એથી ભગવાનને શું ફાયદો? આપણે જાતે પ્રશ્ન કરીએ તો આપણને ખ્યાલ આવે કે જગત આખાના બધા પદાર્થોનું મને જ્ઞાન થાય તો એથી મને શું લાભ, મને શું ફાયદો? એવું જ્ઞાન થવું તેથી શું લાભ? ભગવાનને એવું જ્ઞાન કરવાથી શું લાભ? અને ભગવાન શું એ જ્ઞાન કરે છે? ના, એમ નથી. પણ એ તો જ્ઞાન જે છે પરિપૂર્ણ જ્ઞાનનો અર્થ સમજાયો છે કે જ્ઞેય માત્ર ને જાણે. કોઈ જ્ઞેય ન જણાય એવું ન હોય. જ્ઞાન છે તે જ્ઞેય માત્ર ને જાણે, એ એનું સામર્થ્ય છે, એ પૂર્ણ ગાઢ છે. એ બતાવવા માટે એ વાત કરવામાં આવે છે કે જગત આખાના, ત્રણ લોકના બધા જ પદાર્થો, ત્રણેય કાળની બધી જ પર્યાયોને જાણે, એટલે જ્ઞેય માત્ર ને જાણે, એ એમ કહેવામાં આવ્યું છે. પણ એ વખતે ભગવાન તો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે, પોતે સ્વભાવ ભાવે પરિણમી ગયા છે, એ સ્વને જ અનુભવી રહ્યા છે. એમને કાંઈ ઉપયોગ બહાર જતો જ નથી. ઉપયોગ હવે જ્ઞાન દર્શનના ઉપયોગ તો અંદરમાં સ્થિર થઈ ગયા છે. પણ જ્યારે સમજાવવું છે અને સામાન્ય જીવોને મહાત્મા એ જ આવે છે, એટલા માટે જગતના બધા પદાર્થોને જાણે એવી સર્વજ્ઞતાની વાત કરવામાં આવે છે કેવળ જ્ઞાનને વિશે. પણ વાસ્તવમાં તો કેવળ જ્ઞાન કાંઈ એકલું નથી, એની સાથે કેવળ દર્શન પણ છે. અનંત જ્ઞાન છે અને અનંત દર્શન પણ છે, અનંત શ્રદ્ધાન પણ છે, અનંત વીર્ય અને અનંત સુખ પ્રગટ થયા છે. બધું સાથે થયું છે. ચારે ઘાતી કર્મોનો ક્ષય થયું છે, ત્યારે એ કેવળ જ્ઞાન થયું છે. કેવળ જ્ઞાન કંઈ એકલું થતું નથી. ક્ષાયિક સમ્યક દર્શન એકલું થાય, ક્ષાયિક સમ્યક દર્શન એકલું થાય, એને યથાખ્યાત ચારિત્ર ન હોય, બીજું પણ આગળ વિશેષ ચારિત્ર ન હોય, મુનિ દશા પણ ન થઈ હોય, તો પણ ક્ષાયિક સમ્યક્ત્વ એકલું થઈ શકે. અને ચોથા ગુણ સ્થાનમાં પણ ક્ષાયિક સમ્યક દર્શન હોય, પછી પાંચમું ના આવ્યું હોય ત્યારે પણ હોઈ શકે. કેમ કે એમાં તો માત્ર દર્શન મોહનીય કર્મની ત્રણ પ્રકૃતિ અને ચારિત્ર મોહનીય કર્મની પહેલી ચોકડી, અનંતાનુબંધીની ચોકડી, એ કર્મની પ્રકૃતિ, એ 7 કર્મની પ્રકૃતિનો ક્ષય થયો છે. એટલે એવું ક્ષાયિક સમ્યક્ત્વ, એવો ક્ષાયિક ભાવ એવો હોઈ શકે. પણ આ કેવળ જ્ઞાન એ પણ ક્ષાયિક ભાવ છે. એ કેવળ જ્ઞાનનો ક્ષાયિક ભાવ જે છે એ એકલો નથી હોતો. મારે વાત એ સમજાવવી છે. આપણે 9 પ્રકારના ક્ષાયિક ભાવની જે વાત કરીએ છીએ, તો 9 પ્રકારના ક્ષાયિક ભાવ કયા છે? કદાચ કેટલાકને યાદ નહીં હોય, એટલે ફરીથી જણાવું તો મોહનીય કર્મની અંદર 2 પ્રકારે ક્ષાયિક ભાવ હોય. એક તો દર્શન મોહનીય જાય, અને એ દર્શન મોહનીય એકલું નથી જતું, એની સાથે ચારિત્ર મોહનીયની પહેલી ચોકડી, એટલે એનો ક્ષય થાય, એ 7 પ્રકૃતિનો ક્ષય થાય. એટલે ક્ષાયિક સમ્યક્ત્વ એક ક્ષાયિક ભાવ છે, એક ક્ષાયિક ભાવ છે. પછી ચારિત્ર મોહનીયની બાકીની બધી પ્રકૃતિનો ક્ષય થાય, એટલે યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય. 12મા ગુણ સ્થાને આવે ત્યારે એ શપક શ્રેણી ચડીને આવે છે. તો બાકીની 21 પ્રકૃતિ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ છે. એટલે કે પેલી 3 ચોકડી, પ્રત્યાખ્યાનાવર્ણીની, પ્રત્યાખ્યાનાવર્ણીની, સંજ્વલનની, એની 12 પ્રકૃતિઓ, ક્રોધ માન માયા લોભ ત્રણેયના, અને 9 કષાયની પ્રકૃતિ, એમ 21 પ્રકૃતિ જે છે એનો શપક શ્રેણી ચડે છે અને ક્ષય થાય છે. એટલે એવી 21 પ્રકૃતિનો જયારે ક્ષય થઈ જાય છે, જયારે પેલી અનંતાનુબંધીનો તો ક્ષય થયો છે અને પછી આનો ક્ષય થઈ જાય છે, ત્યારે 12મા ગુણ સ્થાને આવે છે ત્યારે ક્ષાયિક સમ્યક્ત્વ છે અને યથાખ્યાત ચારિત્ર છે. એટલે એને
એ રીતે બે ક્ષાયિક ભાવ થયા. મોહની કર્મમાં બે ક્ષાયિક ભાવ આ રીતે થાય. હવે આ ક્ષાયિક ભાવ બે ક્ષાયિક ભાવ થયા છે ત્યારે પણ એને કેવળ જ્ઞાન નથી, એ 12મા ગુણસ્થાનની દશામાં છે, 12મા ગુણસ્થાને આવ્યા છે. ક્ષાયિક સમ્યક્ત્વ છે ને યથાખ્યાત ચારિત્ર છે. અને ત્યાર પછીથી 12મા ગુણસ્થાને જ્યારે બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે અને પછી અંતર્મુહૂર્તમાં એ 13મા ગુણસ્થાનની દશામાં આવે છે ત્યારે અર્યંત પરમાત્મા થાય છે, ત્યારે એને કેવળ જ્ઞાન થાય છે. તો હવે આ કેવળ જ્ઞાન થાય છે ત્યારે એની સાથે એકલું કેવળ જ્ઞાન નથી, એ વખતે કેવળ દર્શન પણ છે. કેવળ જ્ઞાન છે એટલે કે જ્ઞાનાવરણીય કર્મની બધી પ્રકૃતિનો ક્ષય થઈ ગયો છે. અને એવી જ રીતે દર્શનાવરણીય કર્મની પ્રકૃતિનો બધી જ પ્રકૃતિનો ક્ષય થઈ ગયો છે એટલે કેવળ દર્શન છે. એટલે એવા બે ક્ષાયિક ભાવ થયા, કેવળ જ્ઞાન અને કેવળ દર્શન. અને અંતરાય કર્મની 5 જે છે પ્રકૃતિ એનો બધાનો ક્ષય થઈ ગયો છે એટલે એના પાંચેના ભાવ, એ 5 ક્ષાયિક ભાવ. એમ આ 5 આ 2 7ના ક્ષાયિક ભાવ એ 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરે છે ત્યારે થાય છે. એટલે હવે જયારે 13મા ગુણસ્થાને આવે છે ત્યારે એમને પરમાત્માને કેવળ જ્ઞાન છે એમ કહીએ ત્યારે 9 પ્રકારના ક્ષાયિક ભાવ છે. કેવળ જ્ઞાનને જરાક સમજવાની જરૂર છે. માત્ર કેવળ જ્ઞાન કરીએ અને બધા જગતના પદાર્થને જાણે એમ નહીં. કેવળ જ્ઞાનની આખી વાતને સમજવાની છે કે કેવળ જ્ઞાન શું વસ્તુ છે. બોલાય એટલું પણ ખરેખર શું છે. જ્યારે કેવળ જ્ઞાન થાય છે તો બધા ઘાતીકરની બધી પ્રકૃતિ જે છે એનો ક્ષય થઈ જાય છે. 9 પ્રકારના ક્ષાયિક ભાવ છે. આવી અદભુત દશા અર્યંત પરમાત્માની હોય છે. તો આ કેવળ જ્ઞાન સંબંધીની આપણે વાત લીધી છે. હવે અહીંયા કહે છે કે આ સૂત્રમાં જ્ઞાનમ એવો એક વચનનો શબ્દ છે તે એમ સૂચવે છે કે જ્ઞાન ગુણ એક છે. જ્ઞાનમ એમ લીધું છે ને તેના ઉપરથી તેના પર્યાયના આ 5 પ્રકાર છે. તેમાં એક પ્રકાર જ્યારે ઉપયોગ રૂપ હોય ત્યારે બીજો પ્રકાર ઉપયોગ રૂપ હોય નહીં. તેથી એ 5 માંથી એક સમય એક જ જ્ઞાનનો પ્રકાર ઉપયોગ રૂપ હોય છે. એક જ પ્રકાર ઉપયોગ રૂપ હોય છે. કેમ કે ઉપયોગ રૂપ જે છે તે પ્રમાણે એનું જ્ઞાન થતું હોય છે, પણ ઉપયોગ જે છે ને ઝડપથી બદલાય છે. અને એ ઉદાહરણ આપણે ઘણી વાર સમજીએ છીએ કે કોઈ વ્યક્તિ ટીવી જુએ છે તો એને દેખાય છે આંખથી, કાનથી સંભળાય છે એ જ વખતે, અને સાથે ને સાથે એ પોપકોર્ન ખાય છે તો એનો સ્વાદ પણ એને આવે છે એ પણ આ સાથે, અને કે પાછી સાથે બીજો હાથ જે છે સોફા ઉપર ફેરવે છે તો એને સ્મૂથલેસ લાગે છે, અને ત્યાં કોઈ સુગંધ પણ આવી રહી છે અગરબત્તી સળગાવેલી હોય તો એમ થાય કે પાંચે ઇન્દ્રિયના વિષયો આ બધું ને એનું જ્ઞાન બધું સાથે થઈ રહ્યું છે. ના, એમ નથી હોતું. એ ઉપયોગ ઝડપથી પલટાય છે, દેખાય છે, સંભળાય છે, સુગંધ આવે છે, બધું ઝડપથી, એટલી બધી ઝડપથી ઉપયોગ ત્યાં બધે પલટાયા કરતો હોય છે. એટલે એને એમ લાગે છે કે બધી ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન એક સાથે કરી રહ્યો છે. વાસ્તવમાં એમ નથી હોતું. એટલે એક જ ઉપયોગ એક જગ્યાએ હોય છે ત્યારે બીજી જગ્યાએ હોતો નથી. એટલે એ વાતને અહીંયા સમજાવવામાં આવી છે. એના પછીની વાત કરે છે અહીંયા સંકલનમાં કે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન પૂર્વક હોય છે. સમ્યક જ્ઞાન સમ્યક દર્શન પૂર્વક હોય છે એટલે સમ્યક શ્રદ્ધાન પૂર્વક હોય છે. અને સમ્યક શ્રદ્ધાન માટે પૂજ્ય ગુરુદેવે બહુ સરસ વાત સ્પષ્ટ કરી છે કે એવું શ્રદ્ધાન જે થાય છે તો સમ્યક દર્શનમાં સૌથી મહત્વનું જે છે તે શું છે તો કે આ આત્મા એવો પ્રતિભાસ જે થવો, સૌથી પહેલું જે છે તે એવો પ્રતિભાસ થવો એ દર્શન છે. એવો પ્રતિભાસ થવો. જ્ઞાન અને દર્શનમાં આપણે જાણીએ છીએ કે જ્ઞાન છે એમાં વિશેષતાથી જાણવું છે, અને દર્શન જે છે એની અંદર એ સામાન્ય અવલોકન છે, એ સામાન્ય પ્રતિભાસ છે. તો એ સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ વિશેષતાથી જ્ઞાન થાય એની પહેલા એ હોય જ છે. એટલે પહેલા સામાન્ય પ્રતિભાસ, સામાન્ય અવલોકન કાંઈક છે એવું, અને પછી વિશેષતાથી એનું જાણવું એવું સામાન્ય જ્ઞાન, એવું જ્ઞાન. તો એ દર્શન અને જ્ઞાન એ રીતે સાથે જ હોય છે. દર્શન જ્ઞાનના ઉપયોગ સાથે જ હોય છે. પણ છદ્મસ્ત માટે એમ કહેવાય કે પહેલા સામાન્ય પ્રતિભાસ છે અને પછી વિશેષતાથી જાણવું થાય છે. તો એ
એ રીતે દર્શન અને જ્ઞાન બંને સાથે હોય છે. અને એમાં સમ્યક દર્શનની જ્યારે વાત કરવામાં આવે તો મૂળ વાત તો સમ્યક દર્શનમાં તો સમ્યક શ્રદ્ધાની છે, પણ એવું સમ્યક શ્રદ્ધાન જે થાય છે એનું મૂળ કારણ જે છે તે એનું સામાન્ય પ્રતિભાસ જે છે એ છે. સામાન્ય પ્રતિભાસ જે છે કે આ હું પોતે ભગવાન આત્મા જે પોતાને જે જણાયો એનો સામાન્ય પ્રતિભાસ થયો એ સમ્યક દર્શન છે. અને એને કારણે સમ્યક શ્રદ્ધાન થાય છે. અને એ વખતે એને જ્ઞાન જે છે એ એની પોતાની ભૂમિકા અનુસાર હોય છે, કેમ કે એ વખતે સમ્યક જ્ઞાન પણ છે અને પછી એ જેટલો સમય એને આનંદની અનુભૂતિ રહે છે એવું સમ્યક ચારિત્ર પણ છે. તો જ્યારે આ વાત કરીએ છીએ તો બધાને સમ્યક દર્શનનો ભાગ એટલે કે દર્શન સામાન્ય પ્રતિભાસની વાત કરીએ તો એ બધાને સરખો છે. બધાને એટલે તિર્યંતને, મનુષ્યને, દેવને બધાને સરખો છે. તીર્થંકર ભગવાનને પણ એ સરખો છે, કેમ કે એ પ્રતિભાસ જે છે પોતાનું જે સ્વરૂપ છે એનો પ્રતિભાસ છે. અને જ્યારે જ્ઞાન જે છે એની તારતમ્યતા બધાની જુદી જુદી હોય. તિર્યંતને એટલી જ્ઞાનની તારતમ્યતા નથી, મનુષ્યને વિશેષ હોય, કેવળ જ્ઞાન થયું છે ત્યારે તો પૂર્ણ તારતમ્યતા, પૂરેપૂરું જ્ઞાન છે. એટલે તારતમ્યતા જ્ઞાન અપેક્ષાએ બધી જુદી જુદી હોય, પણ દર્શન અપેક્ષાએ આ પ્રતિભાસ થયો પોતાનો એ પ્રતિભાસ સમ્યક દર્શન એ જ મૂળ કારણ સમ્યક શ્રદ્ધાનું મૂળ કારણ છે. તો એ જે છે એ બધાનું સરખું છે. તો એ સમ્યક દર્શન પૂર્વક સમ્યક જ્ઞાનની વાત અહીંયા કરી છે. એટલે કે છે કે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન પૂર્વક હોય છે, એટલે એવા પ્રતિભાસ પૂર્વક હોય છે. એમને એમ સમ્યક જ્ઞાન હોય એમ નથી. નહીતર તો પછી બધા એમ જ માને કે અમે શાસ્ત્રનો અભ્યાસ કર્યો, અમને જ્ઞાન છે એટલે અમારું જ્ઞાન તો શાસ્ત્ર પ્રમાણ છે એટલે સમ્યક જ્ઞાન છે. તો એમ નથી. અહીંયા એ વાત આમાંથી આપણને મળે છે કે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન પૂર્વક હોય છે. એટલે સમ્યક દર્શન કારણ છે અને સમ્યક જ્ઞાન કાર્ય છે. એ અપેક્ષાથી સમ્યક જ્ઞાન એ આત્માના જ્ઞાન ગુણનો શુદ્ધ પર્યાય છે. આત્માથી કોઈ જુદી તે ચીજ નથી, આત્માથી જુદી વસ્તુ નથી. આત્મા જ છે. આત્માનો મુખ્ય ગુણ જે કહેવામાં આવે, જેના દ્વારા અનંત ગુણો જે છે એનો અનુભવ થાય છે, અનંત ગુણોના ભવનનો અનુભવ થાય છે, એવો એ જ્ઞાન ગુણ છે. એટલે સમ્યક જ્ઞાનનું સ્વરૂપ નીચે પ્રમાણે છે કહી અને પછી એમાં તત્વાર સાર એટલે કે તત્વાર સૂત્રની અમૃતચંદ્રાચાર્ય ભગવાનની જે ટીકા છે એ તત્વાર સાર છે. એનો ગાથાનો 18મી ગાથાનો પૂર્વાર્ધમાં જે કહ્યું છે એ લીધું છે કે સમ્યક જ્ઞાનમ પુનઃ સ્વાર્થ વ્યવસાયાત્મકમ વધુ. અને એનો અર્થ અહીંયા સમજાયો છે કે સ્વ એટલે પોતાનું સ્વરૂપ, અર્થ એટલે વિષય, વ્યવસાય એટલે યથાર્થ નિશ્ચય. આ જે સૂત્ર કહ્યું આ જે તત્વાસારની અંદર ગાથા જે કહી એનો અર્થ અહીંયા ચાલે છે. સ્વ એટલે પોતાનું સ્વરૂપ, અર્થ એટલે વિષય, વ્યવસાય એટલે યથાર્થ નિશ્ચય. જે જ્ઞાનમાં એ ત્રણેય શરતો પૂરી પડતી હોય, પોતાનું સ્વરૂપ, વિષય અને યથાર્થ નિશ્ચય, તો જે જ્ઞાનમાં એ ત્રણેય શરતો પૂરી પડતી હોય તે સમ્યક જ્ઞાન છે. એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન જેમાં થતું હોય અને યથાર્થ જ્ઞાન થતું હોય એ જ વાત હોય, એ જ વ્યવસાય એટલે એ જ વાત હોય તો એ સમ્યક જ્ઞાન છે. એ સિવાય બીજું કાંઈ હોય નહીં. અર્થાત જો જ્ઞાનમાં વિષય પ્રતિબોધ સાથે આત્મા એ એનો વિષય છે અને એના સિવાય બીજું કાંઈ હોય નહીં, ને એનું જ જ્ઞાન વિષય પ્રતિબોધ સાથે સાથે પોતાનું સ્વરૂપ પ્રતિભાષિત એટલે જેવું સ્વરૂપ છે તેવું પ્રતિભાષિત થાય અને તે પણ યથાર્થ હોય. યથાર્થ તો ક્યારે કહેવાય કે જીનેશ્વર ભગવાનની વાણીમાં જે આવ્યું છે એ પ્રમાણે જ હોય તો તે જ્ઞાન સમ્યક જ્ઞાન છે. એ જ્ઞાન સમ્યક જ્ઞાન છે. અને એના પછીથી રામજીભાઈએ સામાન્ય વાત લીધી છે જેમ કે આ સૂત્રમાંથી શું સમજવું, એટલે 9મા સૂત્રનો સિદ્ધાંત એમ કહી અને કહે છે કે શ્રી જીનેન્દ્ર દેવે કહેલા જ્ઞાનના સમસ્ત ભેદને જાણીને પરભાવોને છોડીને નિજ સ્વરૂપમાં સ્થિર થઈ જીવ જે ચૈતન્ય ચમત્કાર માત્ર છે તેમાં જે પ્રવેશે છે તે તુરત જ મોક્ષને પામે છે. આ નિયમસારની ગાથાની વાત એમણે લીધી છે. તો અહીંયા સંકલનમાંથી આ 9મું સૂત્ર આપણે અહીંયા પૂરું કરીએ છીએ અને થોડીક વાતો જે સરવાળ સિદ્ધિમાં આપી છે એ લઈશું.
આવતા સ્વાધ્યાયમાં પછીથી 10મું સૂત્ર લઈશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.